અનંત જ્ઞાની પુરુષે જન્મ સફળ કરવા માટે શક્તિ જાગૃત કરવી જરૂરી છે. અંદરની શક્તિ જાગૃત થયા પહેલા આત્મશુદ્ધિના લાભને નથી પામી શકાતું અને એ શક્તિને જાગૃત કરવા માટે સૌ પ્રથમ શક્તિનું એકત્રીકરણ કરવું પડે છે. શક્તિનું એકત્રીકરણ કરવા માટે મનુષ્ય પોતાના જીવનમાં મર્યાદાઓ બનાવવી પડે છે. 12 પ્રકારના વ્રતોનો વિચાર કરશો તો જીવનને મર્યાદામાં લાવવા માટેના જ પ્રયત્નો છે. આટલાથી વધારે દ્રવ્ય ખપે નહીં, આટલાથી વધારે પાણી નહીં, આટલાથી વધારે કપડાં નહીં, સૂર્યાસ્ત પછી જમવાનું નહીં, આટલો જ પરિગ્રહ, એથી વધારે પરિગ્રહ મારે માટે અકલ્પ્ય. આ પ્રમાણે જે મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે એનો અર્થ શા માટે છે કે જેટલી મર્યાદાઓ તમે કરી એટલા જ પૂરતો તમારો ઉપયોગ રહેશે, એથી વધારેમાંથી તમે મુક્ત થશે. જેટલું અમર્યાદ જીવન એટલું અંદર અંધારું વધારે અંધારું આવવાનું કારણ શું છે કે જ્યાં ક્યાંય પણ જે કંઈ પણ પાપ બંધાય છે એના તમે પછખાણ તો કર્યા નથી, એના ભારથી તમે નિવૃત્ત તો બન્યા નથી. અજાણપણે પણ એ કર્મનો પ્રવાહ પોતાનામાં સમાવેશ પામે છે. આશ્રવ અને રાવઈ, આપણે કહીને કે રાવી આવે, એનો મતલબ શું છે? એક મકાન તમે ભાડે રાખ્યું, પછી વાપરતા ન હો, એ શેરીનું નામે તમે ભૂલી ગયા હો અને મકાનની જગ્યા પણ તમે ભૂલી ગયા હો, તો પણ ભાડું તો ભરવું જ પડે. એટલી તો તમારી શક્તિ ઓછી થવાની જ છે. એટલે મહાવીરે દરેક પ્રકારની જે કંઈ પણ મર્યાદાઓ બતાવી છે એ તમામ મર્યાદાઓ એટલા માટે બતાવી છે કે ધીમે કરતા મર્યાદા વિસ્તૃત બનાવો, એટલે કે તમારું જીવન સંક્ષેપમાં લાવો. જેટલું તમારું જીવન સંક્ષેપમાં આવ્યું એટલા તમે તમારાથી નજીક થયા. નહીતર માણસ પોતે પોતાથી દૂર છે. જીવ દયાણમ, નમોથણમના પાઠમાં બોલવામાં આવે છે ને કે જીવ દયાણમ. હવે જીવતો માણસ જીવ માગે છે. શું માગે છે? મરદું તો કઈ જીવ નથી માગતું. જીવતો માણસ કહે કે મને તમે જીવ આપો, મતલબ કે મારો જીવ તમે મને આપો. મારો જીવ જ્યાં ને ત્યાં ભટકા કરે છે, એને ભટક થવાની આદત પડી ગઈ છે, એને હવા પડી ગઈ છે. મહાવીર જવાબમાં ફરમાવે કે સંક્ષેપમાં આવી જા, મર્યાદાઓ નક્કી કરી લે. જેટલી સંક્ષેપમાં મર્યાદાઓ કરતા જશો એટલો તમારો જીવ તમે પામી શકશો. એટલે આત્માના જે 10 સ્થાન કહેવામાં આવ્યા એમાં પહેલું સ્થાન કયું આપ્યું? યજ્ઞાયા. એકનું બધી વસ્તુઓ એકના સ્વરૂપની અંદરમાં મહાવીરે વર્ણવી કે આ તમામ જગતના પદાર્થોમાં તમારું સ્મરણ તમે કદી પણ ભૂલતા નહીં. ચક્રવર્તી ભરત મહારાજ હતા ને, એનું અરીસા ભુવન, 4 રાજમહેલ 4 દિશામાં ને વચમાં એક પોતાનો રાજમહેલ દેવતાઓ બનાવી આપતા હોય છે. હવે એ ચક્રવર્તી ભરત મહારાજાએ પોતાના દરેક રૂમની અંદર એક માણસ ગોઠવેલો. અંદર જ્યાં પગ મૂકે ત્યાં પુકાર શરૂ થાય, ચેત ભરહેરાયા કાલ ઝપાટા દેત હે. હે ભરત રાજા, સાવધાન બનો, સમય ઝપાટા મારે છે. આપણે સમયના માણસ છે ને એ સમયના કબજામાં છે, સમયના વર્ચસ્વ નીચે છે, સમયના દબાણ નીચે છે. સમયને આપણે કબજે કરવો છે, સમયના કબજામાં આપણે નથી જવું.
જ્ઞાનીઓના અનેક વિશેષણો કહેવામાં આવ્યા, એમાં એક વિશેષણ એ કહેવામાં આવ્યું કે કાળ વિજેતા. કાળ વિજેતા એટલે હું કે સમય પર એને પોતાનું વર્ચસ્વ મેળવી લીધું. સમયની નીચે પોતે નથી દબાયેલો, પરંતુ સમયને પોતાની નીચે દબાવી દીધો છે. સમય એનાથી વિપરીત ન ચાલી શકે. પોતાના આજ્ઞાથી સમય એનો ઊંધો જથ્થો વિપરીત ન ચાલી શકે. તો કાળ વિજેતા ક્યારે થવાય? આ કાળ નહીતર મનુષ્યને કૂટી નાખે છે. કાળ એટલે કે સમય. સમય માણસને કૂટી નાખે છે. ક્યારેક ઊંચો લઈ જાય, ક્યારેક હેઠો પછાડે, ક્યારેક જશ આપે, ક્યારેક અબજશ આપે, ક્યારેક તંદુરસ્તી આપે તો ક્યારેક રોવાડે રોવાડે બીમારી ભરી દે, ક્યારેક ફાયદો થાય તો ક્યારેક નુકસાનીમાં ધકેલી દે. આ પ્રમાણે એને માટે ઉદાહરણ દેવામાં આવ્યું કે જીવરૂપી દડી ને કર્મરૂપી દડો. બેટ બોલ હમણાં છોકરાઓ બહુ રમે છે ને. દડો ઘડીક આમ જાય, ઘડીક આમ જાય, ઘડીક તેમ જાય ને ઘડીક આમ જાય. આ દરેકે દરેક પ્રકારની જે રમતો હોય છે ને, એ રમતની પાછળ પણ માણસનું માનસ પરખી જવાતું હોય છે. પહેલા તમે જુઓ, આ ટીવી આવ્યા પહેલા વર્ષની 6 રમત હોય. અમુક રમત ગરિયાની રમત આવે, અમુક પતંગની રમત આવે, અમુક ટાઈમે કોડીની રમત, પછી દોડાદોડીની રમત, એમ જુદા જુદા પ્રકારની રમતો આવતી હતી. હા, એ પણ આવતું હતું. હવે અત્યારે તમે જુઓ તો હવારના પોરમાં આ હારા બધાય ભૂતના ભાઈ હાલી મર્યા હોય બેટ બોલ લઈને. સવારનો સમય પુણ્ય કમાવાનો સમય. આ ટીવી તમને ધંધે ચડાવે છે, તમને પુણ્યથી ખાલી કરી નાખે. કોઈ બેટ બોલ લઈને હાલી મરે, કોઈ સ્વિમિંગમાં હાલી મરે, કોઈ રમવા માટે જાય. અરે 70 વર્ષનો ભાભો થયો હોય ને તો રમવા હાટું જાય. અરે ભાઈ, તું 70 વર્ષનો ભાભો થયો, હવે તો હખણો બેસ. હા હા હા, આ બધાય આ હારા કરમ ફૂટલા ભેગા થયા છે. કપાળ ફૂટલાનું ટોળું ભેગું થયું છે. સવારનો સમય પુણ્ય કમાવાનો સમય છે. એ પુણ્ય કમાવાના સમયે તમે પુણ્યનો દાટ વાળો છો. પુણ્યનો વપરાશ કરો ત્યાં સુધી વાંધો નથી, પણ પુણ્યને તમે વેડફી નાખો છો, વેડફી નાખો છો. આ મોજ શોખના સાધન, મનોરંજન. એક દેશમાં અમેરિકામાં એક મોટો વિદ્વાન આવ્યો. વિદ્વાનને ત્યાંના લોકોએ બતાવ્યું કે આ અમારું મ્યુઝિયમ ને આ અમારું રમતગમતનું સ્થળ ને આ અમારું મનોરંજનનું સ્થળ ને એવા બધા જુદા જુદા મનોરંજનના સ્થળો અલગ અલગ પ્રકારના બતાવ્યા. જોયા પછી ઓલો નિરાશ થયો કે અહીંયા માણસની વસ્તી જ નથી, અહીંયા ઢોરની વસ્તી છે. એલા તમને આટલો બધો મનોરંજનની જરૂર પડે છે? અંદર જ્યારે અંધારું વહીને ત્યારે બહારના અજવાળાની જરૂર પડે. અંદરનો આનંદ જ્યારે સમાપ્ત થયો હોય ત્યારે બહાર આનંદ શોધવા માટે ભટકવું પડે. તમારા તમામના ઊંડાણમાંથી આનંદ સમાપ્ત થયો છે. જેના ઊંડાણમાંથી આનંદ સમાપ્ત થયો એ માણસ પશુ કહેવાય. એટલી બધી જવાબદારીઓ માથે ઊંચકી ઊંચકીને ફરતો હોય. કંઈક જાતની એક તમે 6 વર્ષના છોકરાની વાત કરો કે 80 વર્ષના બાપાની વાત કરો, કેટલી કેટલી જવાબદારીઓ, કેટલી ચિંતા, કેટલા બોજા, કેટલી વાત, કેટલી વિચાર માથા ઉપર બોજો ઊંચકીને ફરતો હોય. હવે એક સામાન્ય ભાષામાં એમ કહેવાય કે ભગવાન તો દયાળુ છે. આ 2 પગે ઊંચકી શકતા નથી એટલે જાઓ તમને 4 પગ. 4 પગ કોના હોય? પછી ઢોરના અવતારમાં જાય. આ ઢોર જેવું તમે જીવન જીવો છો એટલે પછી મળશે ઢોરનો અવતાર. રાગના ને દ્વેષના ને ઈર્ષાના ને વેરના ને ઝેરના ને મારા ને તારા, આવા આવા પ્રકારના જેટલા જેટલા તમે ઊંધા છતાં વિચારો કર્યા એ બધા વિચારોનો બોજો માથા ઉપર આવવાનો છે. આટલો બોજો તમે એકલા 2 પગે ઉપાડી શકતા નથી એટલે ભગવાન તમને કહે કે જાઓ 2 પગે ઉપાડી શકતા નથી તો હવે આટલો બધો ઊંચકવા માટે 4 પગની જરૂર પડશે. એટલે થાવ ઢોર.
પછી ખાવ ભાઠા, આ શેરી ગલી તમે જ્યાં જુઓ ત્યાં કેશુ પટેલનું ગોકુળિયું. આટલી ગાયું આ રાજકોટમાં મેં કોઈ જોઈ જ નથી. જ્યાં જુઓ ત્યાં ગાયુંના ટોળા ને ટોળા, ટોળા ને ટોળા જ રખડતા હોય. કોઈ એઠું નાખે ને કોઈ લાકડી નાખે. હવે આ તમે વિચાર કરી લો, ગંભીરતાથી થોડુંક સમજો. અનેકમાંથી એકમાં તમે આવો. એટલા માટે ભગવાને પહેલું પગથિયું આત્માની કક્ષા ઉપર પહોંચવા માટે 10 પગથિયા બતાવ્યા. સુખ પણ 10 પ્રકારના. શ્રી ઉત્તરાધ્યન સૂત્રના 3જા અધ્યયનમાં સુખ કેટલા બતાવ્યા? 10. ખેતમ વથુમ હિરણંચ પસવો દાસ પૌરુષમ ચત્તારી કામખંધાની તથસે બોબજ્જઈ મિતવમ નાય્યંગ વય ઉચ્ચાગોયવ વણવમ અપાયંકે મહાપન્ને અભિજાય જસો અને બલે. કેટલા પ્રકારના સુખ? સુખ પણ 10 પ્રકારના, દુઃખ પણ 10 પ્રકારના. દુઃખના પ્રકાર પણ કેટલા? 10. આપણા હાથની આંગળીઓનો સરવાળો પણ કેટલો? 10. આત્માની કક્ષાઓ પણ કેટલી? 10. એટલે ઉપર ચડવાના મહાવીરે પગથિયા 10 બતાવ્યા. એમાં પહેલું પગથિયું તમને એ જ બતાવ્યું કે અનેકની વચ્ચે પણ તમે એક થઈને રહો. એક સમયે એક મહારાજ મારી બાજુમાં બેઠા હતા. હું બધું મારું પ્રતિલેખન કરતો હતો, જોતો હતો. પછી મેં પછી બોલો શું જોઈએ તમારે? મને કંઈક મારે મોક્ષ જોઈએ છે. એકલા હતા. મેં તો તમને મોક્ષ નહીં મળે. મેં કે કેમ? મેં તો એકની આરે રહેતા નથી આવડતું તો અનંતની આરે રહેતા કેમ આવડશે? હતા 2, એકની આરે રહેતા ન આવ્યું. મેં તો એકની આરે રહેતા નથી આવડતું તો અનંતની આરે તમે કેમ રહી શકશો? કંદમૂળ ખાવાની આપણને જે મના કરી છે ને, આપણા શાસ્ત્રોએ કંદમૂળ ખાવાની મના શું કામ કરી છે? કે કંદમૂળની અંદરમાં જે જીવો ઉત્પન્ન થયા હોય એ ક્યાંય હમાણા ન હોય. કજિયારા હોય, બાધેડું હોય. આમ તમે જુઓ તો બાયું ચડાવેલી જ હોય, કાં બાંધ ને કાં બાંધવા દે. જે ક્યાંય સમાણા ન હોય, જે કોઈની સાથે પણ એકરૂપ ન બની શક્યા હોય, એ બધાય જીવોને એક ઠેકાણે નાખે. શરીર એક ને જીવ કેટલા? એક શરીરની અંદરમાં અનંતા જીવ. હવે બકરા જે રબારી કે ભરવાડ બકરા રાખતો હોય, એક સાથે 500 બકરા એક વાડામાં ભરે કે નહીં? એ હું બધાને ભરતું હોય છે, છતાંય નાખે જ કે નહીં? અને આવા જે બહુ બાધેડું કજિયારા જે બધા હોય ને, એ બધા જ જીવો અંદરમાં સમાવેશ પામે. હવે એ કોઈ સાત્વિક જીવ તો હોય નહીં. વાણિયા વધુમાં વધુ ખાય. કંદમૂળ ખાવાની આ અત્યારે બધા કજિયારા તમે જુઓ, ક્લેશી જુઓ, પ્રપંચી જુઓ, વધારેમાં વધારે ક્રોધી કજિયારા ને પ્રપંચી જોવા મળે. એનું કારણ શું છે? આ તમે આ ધંધા શરૂ કર્યા છે. વાણિયાના છોકરાને બટેટું કોને કહેવાય ખબર ન હોવી જોઈએ. આમ બટેટું મૂકે તો હું હશે એ અને કોકને પૂછવું પડે. ડુંગળી અને લસણમાં શું ફેર એ એને ખબર ન હોવી જોઈએ. એને બદલે ભજીયા આવ્યા તો કે ભાઈ લસણની ચટણી આવવા દો ને મજા આવશે. હવે આ બધું ખાવા માટેની જે મનાઈ કરવામાં આવી, રાયડું તો હવ નાખતા હોય છે. આ છોકરા કજિયારા થઈ ગયા, કયું માનતા નથી, હામો જવાબ ફેંકે. પણ એનું કારણ શું છે? જો સુખી થવું હોય તો પેલા સુધરવું પડે. સુધરા વગર કોઈ દી સુખી થઈ શકાય નહીં. હવે કંદમૂળની અંદરમાં જમીન કંદમાં જે કંઈ પણ જીવો ઉત્પન્ન થયા હોય, એ તમામે તમામ પ્રકારના જીવો ગયા ભવની અંદરમાં ક્રોધી હોય, કજિયારા હોય, પ્રપંચી હોય, સંગઠન ભાંગનારાને શાંતિ તોડનારા હોય, આવા બધા જીવોને એક શરીરની અંદરમાં નાખ્યા. એને કોઈની આરે રહેતા નથી આવડતું, એને શિક્ષા મળી કે અનેકની આરે તમે રહ્યો. શરીર એક શરીરની અંદરમાં જીવ કેટલા? અનંતા.
કોઈની આરે રહેતા નથી આવડતું એની કાંઈક એને સજા તો પડે કે નહીં? આ એની સજા પડી. આકરી કઠણમાં કઠણ સજા. હવે એનો તમે ખોરાક રીતે ઉપયોગ કરો તો ઉપયોગ કરનારની હાલત શું થાય? એના જેવા તમે કજિયારા થાવ, એના જેવા તમે પ્રપંચી બનો, એના જેવા તમે ક્લેશી થાવ અને બાધોડકા બનો. એક આ ટીબીનું સાધન અને બીજું આ કંદમૂળનું સાધન ઊંધું વળી ગયું. તો મહાવીરનો પહેલો સિદ્ધાંત આ જગતને એક છે કે એગે લોએ. લોક એક છે. પોતાની આત્મશક્તિને તમે સંક્ષેપમાં લાવો. જ્યાં ને ત્યાં જે તમે ભટક કરો છો. તમે આ લોકોના કબાટ જોશો ને તો એક એક કબાટમાં તમે જો તો 100 કપડાની જોડી પડી હોય કોક હોય. આ બધા ભણેલાને કાંઈ ન હોય. ઓછું ભણેલ હોય ને એનામાં કાંઈક અક્કલ હોય, જાજુ ભણેલામાં અક્કલ ન હોય. તો કહેવાનો એક આમ તમે કબાટ ઉઘાડો ને તો એમાં હવાને હમાવાની જગ્યા ન હોય. પછી સામે ઊભે એને ખોયલો હોય તો તમે જુઓ ને તો આમ અડધી કલાક સુધી તો આમ ઊભે. આવો ડ્રેસ પહેરું તો એવા કલરની બંગડી નથી, આ ડ્રેસ પહેરું તો એવા કલરના ચપ્પલ નથી, આ પહેરું તો એવા કલરનો રૂમાલ નથી. આમ ડાચું આમ એનું માથું કન્ફ્યુઝ થઈ જાય કે નહીં? આવાનું માથું પછી કન્ફ્યુઝ થઈ જાય. અડધી કલાક સુધી તો આમ ડાચું જ ઘુમાવ્યા કરે. હવે આવા માણસનું તમે જોજો ને તો એનું છાપરું ઉડી ગયું હોય, માથું એને હોય જ નહીં. હવે વાય કન્ફ્યુઝ થયા એટલે પછી વાતમાં કન્ફ્યુઝ થાય. એ કોઈ ચોક્કસ નિર્ણય ન કરી શકે. મહાવીરે બધી ચીજની મર્યાદાઓ શા માટે કીધી? કે કપડાની જોડી આટલી જ હોવી જોઈએ, આથી વધારે નહીં. હવે આખી જિંદગી પહેરે રાખીને તોય પૂરા ન થાય, તોય વધી પડે એટલા કપડા હોય તો કે આવી ડિઝાઇનના કપડા નથી. આ દેખો નથી ને મુવા નથી. એક વાર્તા તમને કહું. એકવાર સિંહની જાન જાતી હતી. સિંહની જાન એક સમજવાની વાત છે. સિંહની જાન જાતી હતી તો એમાં હોય કોણ? સિંહ જ હોય ને. એમાં એક ઉંદરડો કરી ગયો. ઉંદરડો પણ એની હારે હાલવા માંડ્યો. એટલે હાવજે કીધું કે આ તો સિંહની જાન છે, તું ક્યાં વચમાં કરી ગયો? તો ઉંદરડો આમ ઊંચો થઈને પગે લાગી ગયો કે સાંભળો ભાઈ, હું એ સિંહ હતો પણ લગ્ન થયા પછી ઉંદરડો થઈ ગયો, અને હવે સમજી લેજે, આ તું ફેરા ફરવા જાશ ને કાલે તું એ મારી જેવો ઉંદરડો થઈ જાય. હવે કોઈ દુઃખ નહીં લગાડતા હો, પણ કહેવાનો ભાવાર્થ શું છે? લાઈવ ને લાઈવ. અરે પણ તમારે હજી 100 વર્ષ જીવો ને તોય ખૂટે નહીં એટલું અંદર હલવાનું છે. હજી પણ તને કેટલીક તને બળતરા છે. એ બધાયમાં એનો જીવ ચોંટો હોય કે નહીં? એકો એક ચીજની અંદરમાં એનો જીવ ચોંટો હોય. અને અરે અડવા ઈડા હોય ને તો પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ, મારી ચીજને અડે એનો હોજો સત્યાનાશ. આટલી હદ સુધી તમે ઊંડા ઉતરી ગયા છો, આટલી હદ સુધી ભાન ભૂલી ગયા છો. કંઈક સુધરવાની અને સંક્ષેપમાં આવવાની જરૂરિયાત છે. મહાવીર આ વાતને તો પહેલું પગથિયું માને છે. આપણે પહેલે પગથિયે હજી પહોંચ્યા નથી અને 15મા પગથિયાની વાતો કરવી. ઘોડાગાડીમાં બેસતા આવડતું નથી, ઘોડાગાડીમાં બેસતા આવડતું નથી ને એરોપ્લેનનું ડ્રાઇવિંગ કરવું. અરે ભાઈ, તું તો મરી તારી હારે કેટલાને ઉલાડી નાખવા છે. સૌથી પહેલા તમે સંક્ષેપમાં આવો. મહાવીર કહે કે એગે આયા, એગે લોએ, એગે અલોએ, એગે કમ્મે, એગે પુણે, એગે પાવે. આ બધા ભગવાન મહાવીરના જ શબ્દો છે. તમે તમારી જિંદગીને સંક્ષેપમાં લાવો, નહીતર તમારી શક્તિ બધી વિખાઈ જશે. અને વિખાઈ ગયેલી શક્તિને તમે એકત્રિત કરવાની જો કોશિશ નહીં કરો તો તમારું જીવન પણ વિખાઈ જશે. હવે બધું બાળી નાખ્યું, હવે બળતરા છે નહીં.
ભડકો કરી નાખ્યો. ખબર જ હતી કે ભડકો થવાનો છે. એટલે જ્યારે નેમિનાથ ભગવાનને ખબર પડી ને, નેમિનાથ ભગવાનને જ્યારે ખબર પડી કે આ દ્વારિકાનો ભડકો થવાનો છે અને કોઈ પણ પ્રયત્ન નિવારી શકાય એમ નથી, નેમિનાથ ભગવાન આગે આગે વયા ગયા. એને જાણી લીધું કે હવે આ ભડકો થવાનો જ છે. ગમે એટલું કરો, ગમે એટલું સમજાવો, યદ ભાવી તદ ભવિષ્યતિ. કોઈ મનાવ્યા માને એમ નથી, સમજાવ્યા સમજે એમ નથી. આ ભીત જો સમજે તો એ સમજે. એટલે માયનું કે હવે આમાં ભડકો થવાનો જ, આપણે એની સાક્ષીમાં નથી રહેવું, ચાલ્યા જાય. નેમિનાથ ભગવાને પણ આમ જ કર્યું હતું. ચાલો વાતને સંક્ષેપમાં લાવો. તો કહેવાનો ભાવાર્થ એટલો છે કે ભાઈ બધું બાળી નાખ્યું, હવે બળતરા છે નહીં. હવે વરી પાછું એને તમે જીવંત કરો. વનમાં જંગલમાં દાવાનળ લાગ્યો હોય ને, તો દાવાનળ લાગ્યા પછી એક એવો જંગલનો નિયમ છે, ત્યાર પછી જો ત્યાં હરિયાળી ઊભી કરવી હોય ને તો તાત્કાલિક થાય. હરિયાળી એકદમ તાત્કાલિક હરિયાળી થાય. હવે આપણે હરિયાળી બનાવવી છે. ભલે બધું બળી ગયું, પણ હવે ત્યાં આપણે એક પ્રકારનો બગીચો બનાવવો છે. અને એ બગીચો બનાવવા માટે પહેલા તો પોતાના હૃદયને બગીચો બનાવવો પડશે. જ્યાં સુધી પોતાનું માથું રિપેર ન થાય ત્યાં સુધી તમે દુનિયાને રિપેર કરી શકતા નથી. પેલું કોને રિપેર કરવું? પહેલા પોતાની જાતને, પોતાનું માથું પહેલા રિપેર કરો. જ્યાં સુધી માથું રિપેર નહીં થાય ત્યાં સુધી તમે દુનિયા વ્યવસ્થિત કરવા માંગશો, સંભવિત નથી. માથું રિપેરિંગ કરવાનો સમય હવે બહુ લાંબો નથી, ફિકર કરતા નહીં, બધું સારું થઈ જશે. પણ જ્યારે એમ લાગ્યું કે હવે સારા થવાનો સમય નજીક નજીક આવી ગયો, એટલે અમે પાછા નજીક વહી આવ્યા. તો કહેવાનો ભાવાર્થ એ જ છે કે આપણે આ જગતને જીતવું છે. જગત આપણને જીતી જાય છે. જગત આપણને જીતી જાય છે એટલે જ આપણે આધિ, વ્યાધિ, શોક, સંતાપ, ચિંતા, ઉદ્વેગ, અશાંતિ, આ બધા દુશ્મનોના આપણે શિકાર બનીએ છીએ. આપણે આ શત્રુઓના શિકાર બન્યા. હરા હરંતી કહમ પમાવો, આ ભગવાન મહાવીરના જ શબ્દો છે. હરા એટલે હરી જવા વાળા, એટલે કે ચોર. હરા હરંતી, ચોર ચોરી જાય છે. હરા એટલે હરણ કરી જવા વાળા, લૂંટી જવા વાળા. હરંતી એટલે કે લૂંટી જાય છે. ચોર લોકો અંદરની શક્તિને લૂંટી જાય છે. હરા હરંતીથી કહમ પમાવો, એટલે કે હજી પણ તમે પ્રમાદ શું કામ કરો છો? અંદરની શાંતિ, અંદરની સમૃદ્ધિ લૂંટાવા માંડી છે. આ સંસારમાં માણસ ઘણો લૂંટાય છે. માણસ લૂંટાય પણ છે, માણસ છેતરાય પણ છે. એમાં થોડું કાળબળ પણ કામ કરતું હોય છે. હવે કાળને આપણાથી નજીક કરવો છે. ઉજ્જવલ અને ઉત્તમ શક્તિને આપણાથી નજીક બનાવવી છે. અત્યારે તો નબળું તત્વ જાગૃત થઈ ગયું છે. હલકા તત્વની સંસાર ઉપર હાજરી થઈ ગઈ છે. એટલે માણસને અશાંતિમાં નાખી દીધો, ઉકળાટમાં નાખી દીધો, ઉદ્વેગમાં નાખી દીધો અને માણસ વિખાવા માંડ્યો. બેઠા છો ભલે ભેગા, પણ માથા પોતાના બધાયના વિખાયેલા છે. તો અનેકમાંથી એકની અંદર આવો. આવું મહાવીરે આ જગતને પહેલું પગથિયું બતાવ્યું. આ પ્રથમ પગથિયા ઉપર તમે સૌ પ્રથમ આવો કે જગતમાં કોઈને તમે જુદા ન સમજો. માની લો કે કોઈએ તમારું બગાડ્યું, તો જગતમાં કોઈની તાકાત નથી કે તમારું કોઈ બગાડી શકે. ગયા ભવે તમે જેનું બગાડ્યું હોય એ જ આ ભવે તમારું બગાડી શકે છે. અને એ પણ બગાડતો નથી. તમારું જે અશુભ કર્મ હતું એ અશુભ કર્મ સામા વ્યક્તિના ખંભા ઉપર બેસી ગયું. સામા વ્યક્તિના ખંભા ઉપર તમારું જ અશુભ કર્મ બેઠી ગયું અને તમારું જ અશુભ કર્મ ત્યાંથી તીર રૂપે તમારી છાતીને વિંધી નાખે છે. જો દુઃખી થવું જ હોય તો દુનિયાને દુશ્મન માન્યા કરો. જો દુઃખી ન થવું હોય તો દુનિયામાં કોઈ તમારો દુશ્મન નથી,
કોઈ તમારો શત્રુ નથી, કોઈ તમારો બગાડનાર નથી. પોતાના જ કર્મ પોતે ભોગવતો હોય છે. અકયમ કો પરિભુંજઈ, આચાર્ય સૂત્રની ટીકામાં ભદ્રબાહુ સ્વામીએ કીધું કે અકયમ કો પરિભુંજઈ, જો તમે કર્મ નથી કર્યું તો એ તમારે શું કામ ભોગવવું પડે. અકયમ કો પરિભુંજઈ સકયમ નાસિજ કસ્ય કિરકમમ, અને જો તમે કર્મ કરેલું છે, ગયા ભવમાં એ કર્મ તમે કરેલું છે, તો પછી એને નાસિજ કસ્ય કિરકમમ, એને નાશ કરવા માટે, એને મિટાવવા માટે ગમે એટલી તમે કોશિશ કરશો તો એ કોશિશ તમારી નિષ્ફળ જશે. પણ એ નિષ્ફળતાને પણ સફળ બનાવવી હોય, એ ઝેરના પણ જો અમૃત બનાવવા હોય તો સમતા ભાવ મહાવીરે કીધો. મહાવીર કહે છે કે સમતા ધારો, શાંતિ ધારો, કોઈને દુશ્મન ગણોમાં, કોઈને શત્રુ ગણોમાં, કોઈને ખરાબ કહેવાનો અધિકાર આપણને નથી. સારા થવાનો, પોતાને સારા થવાનો અધિકાર આપણને મળ્યો જ, કોઈને ખરાબ કહેવાનો અધિકાર આપણને મળ્યો નથી. ન પરમ વૈ ઝાંસી અયમ કુશીલે, આ માણસ બહુ ખરાબ છે, એ પ્રમાણે મહાવીરે મના કરી કે તમે આવું કોઈ દી બોલતા નહીં. તમે સારા થવાની કોશિશ કરો. મહાવીરે પણ શું કર્યું ખબર છે? પોતે મહાવીર થવાની કોશિશ કરી. દુનિયાને કીધું નથી કે તમે આમ કરો, તમે તેમ કરો. કોઈ કહે કે મારે શ્રાવકના વ્રત લેવા છે, તો મહાવીર શું કહે? જહાં સુહમ દેવાનું પિયા માં પરિબદ્ધમ કરે. કોઈ કહે કે મારે સર્વવૃત્તિ ધર્મ સ્વીકારવો છે, તો મહાવીર શું કહે? જહાં સુહમ દેવાનું પિયા માં પરિબદ્ધમ કરે. માં પરિબદ્ધમ કરે એટલે કે હે દેવાનું પ્રિય, સુખ ઉપજે એમ કરો, પરંતુ સારા કામમાં 100 વિઘન, એમાં તમે અંતરાય કરોમાં, વિલંબ કરોમાં, અને સારા વિચારોનો સ્વીકાર સમયસર જલ્દીથી તમે કરી લો. પણ આમ તમે કરો, આમ તમે કરો, આ કરવું પડશે, આ કરવું, એવું મહાવીરે કોઈ દી કીધું જ નથી. અને કોઈ પણ દુનિયાનો સત્પુરુષ આમ તમે કરશો તો જ, અને આમ કરશો તો કાંઈ નહીં, એવું કોઈ પણ જગતના જે મહાવીરને સમજે એ જગત ઉપર કોઈ દી ફોર્સ પાડતા નથી. હવે એના પરાયણે જે કર્યું હોય એમાં હોય હું? પરાણે જે તમે કરાવો એમાં હોય હું? એમાં કાંઈ લૂણ લખણ કાંઈ નહીં, એમાં કાંઈ ભલીવાર હોય નહીં. તો કહેવાનો ભાવાર્થ એટલો છે કે આપણે અનેકમાંથી એક કેવી રીતથી થવું, અને એની અંદર શું ભાવભેદો આવશે તે અધિકાર અવસરે. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય.